નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ અને પ્રકરણ 6 ખડકો, ખનિજો અને જમીનના બીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ લેક્ચરમાં ખડક એટલે શું અને તે પૈકી ખડકના 3 પ્રકારો પૈકી આગ્નેય ખડકની ચર્ચા કરી અને એને સમજવા માટે આપણે યોગ્ય રીતે પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમે એ સમજ્યા હશો. આજે આપણે બીજો પોઈન્ટ, નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના પ્રકાર પૈકી બીજો પ્રકાર છે પ્રસ્તર ખડકો. પ્રસ્તર, સ્તર ઉપરની સ્તર, એક સ્તરની ઉપર બીજો સ્તર, બીજા ઉપર ત્રીજો, આ રીતે પ્રસ્તર ખડકો. તો હવે આપણે સમજ્યા હશું કે ઉપરા ઉપરી ખડકો જ્યારે ગોઠવાય અને કોઈ ખડકનું નિર્માણ થાય, આવા ખડકને આપણે પ્રસ્તર ખડક તરીકે ઓળખીએ છીએ. ભૂગોળની ભાષામાં વાત કરીએ તો અપક્ષરણ અને ઘસારણ બળોના પરિણામે ખડક સ્તરો તૂટે છે. જો અપક્ષરણ એટલે વિદારણ, ખડકનું તૂટવું, અને ઘસારણ, આ બે પ્રકારના બળો લાગે એટલે આગ્નેય ખડકો, મૂળભૂત ખડક આગ્નેય ખડક છે, એનું નિર્માણ થઈ જાય છે. પણ વિદારણ અને ઘસારણ બળના કારણે આગ્નેય ખડક તૂટે છે અને તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. જળ, જો અહીંયા જળ એટલે મહાસાગર કે સાગરની વાત છે, નદીઓની પણ વાત આમાં આવી જાય. કૂવાના જળની વાત કરતા નથી, કેમ કે એમાં ખડક નિર્માણ થતો નથી. એટલે આવા તૂટેલા ખડકો જે છે એ જળમાં નિક્ષેપણ થતું રહે છે કે એની સાથે સાથે જળમાં ભળતા જાય છે. એ જળ મહાસાગરનું હોય, સાગરનું હોય કે નદીઓનું હોય, અને તેના સ્તરો રચાય છે. અને સાગરના પેટાળમાં, નદીઓના તળિયે આના સ્તરો રચાય છે. આમ કાળક્રમે એક પછી એક સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે, જે ખડકોને આપણે નિક્ષેપકૃત ખડક અથવા પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે સ્તર ઉપર સ્તરની રચનાથી પ્રસ્તર ખડકની રચના થાય છે અથવા નિક્ષેપકૃત ખડકની રચના થાય છે. ફરી રિપીટ કરું ટૂંકમાં સમજવા માટે કે અપક્ષરણ કે ઘસારણના કારણે અથવા વિદારણ કે ઘસારણ બળના કારણે આગ્નેય ખડકો તૂટે છે. આગ્નેય ખડકોની રચના કેમ થઈ આપણે જોઈતી, પરંતુ આ બાહ્ય બળ લાગતા આ ખડકો તૂટે છે અને તૂટેલા ખડકોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. જળમાં આ પદાર્થો વહેતા રહે છે, તે ભળી જાય છે, અને જેના કાળક્રમે સ્તર રચનાના કારણે પ્રસ્તર ખડક નિર્માણ થાય છે અથવા નિક્ષેપકૃત ખડક નિર્માણ થાય છે. પ્રસ્તર ખડકોની રચના કેટલાક રાસાયણિક અને કેટલાક સેન્દ્રીય દ્રવ્યો જોવા મળે છે. જે પ્રસ્તર ખડકો રચાય છે, આ રચનામાં સૌથી અગત્યનો ભાગ કેટલાક રાસાયણિક દ્રવ્યો અને કેટલાક સેન્દ્રીય દ્રવ્યો ભજવે છે. અને જે પ્રકારે તેના મુખ્ય 3 પ્રકારો પડે છે. આ ભાગ જે રાસાયણિક પ્રક્રિયાથી થતા હોય કે સેન્દ્રીય પ્રક્રિયાથી થતા હોય, તો એ પ્રમાણે તેના પણ મુખ્ય 3 પ્રકાર પડે છે. જેમ આગ્નેય ખડકના પણ 3 પ્રકાર પડ્યા હતા, 2 પ્રકાર, અહીંયા 3 પ્રકાર પડે છે કે ખડક પદાર્થ નિર્મિત ખડકો, રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. આ રીતે કુલ એના મુખ્ય 3 પ્રકાર પડે છે. તો એ બાબતની આપણે અહીંયા નોંધ જરા કરી લઈએ તો આપણને ખ્યાલ રહે. તો સૌપ્રથમ અપક્ષરણ અને ઘસારણ.
ઘસારણ બળોના કારણે અપક્ષરણ અને ઘસારણ બળોના કારણે આગ્નેય ખડકો તૂટે છે. શેના કારણે? તો અપક્ષરણ અને ઘસારણ બળના કારણે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. જળમાં નિક્ષેપણ થતું રહે છે. તૂટેલા પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને કાળક્રમે સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. કાળક્રમે સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. જે ખડકોને પ્રસ્તર ખડકો કે નિક્ષેપકૃત ખડકો કહેવાય છે. સ્તર પર સ્તરની રચનાથી જે ખડકોની રચના થાય છે તેને પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહી શકીએ કે અપક્ષરણ અને ઘસારણ બળોના કારણે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને કાળક્રમે સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. જે ખડકોને પ્રસ્તર ખડકો કે નિક્ષેપકૃત ખડકો તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકોની રચનામાં પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો અને સેન્દ્રિય દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. કેટલાક રાસાયણિક દ્રવ્યો અને કેટલાક સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પ્રમાણે પ્રસ્તર ખડકોના 3 વિભાગ પડે છે. પહેલો વિભાગ આપણે કહીએ તો ખડક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. ખડક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. અહીંયા આપણે જોઈ શકીએ કે મુખ્ય તરીકે ખડક પદાર્થો આપણને જોવા મળે છે. બીજો પ્રકાર જે છે એ રાસાયણિક પદાર્થ નિર્મિત
પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો, રાસાયણિક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. અને ત્રીજું સેન્દ્રીય પદાર્થ નિર્મિત સેન્દ્રીય પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો, સેન્દ્રીય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો. આ રીતે પ્રસ્તર ખડકોના મુખ્ય 3 પ્રકારો પડે છે: ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક, રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક અને સેન્દ્રીય પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ત્રણેય પદાર્થોની આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો અપક્ષરણ પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. ખડકો તૂટે છે, જુદા પડે છે. વિભંજન થવું એટલે છૂટા પડવું. તો અપક્ષરણ પ્રક્રિયાના કારણે ખડકોનું વિભંજન થાય છે. આ ખડક પદાર્થોને નદી, હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ પદાર્થોનું સ્થળાંતર થાય છે. શેના દ્વારા? તો નદી દ્વારા, હિમનદી દ્વારા કે પવન દ્વારા અન્યત્ર લઈ જાય છે. અને આ બળોનો વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થો જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. અને જ્યારે એનો વેગ ઘટે ત્યારે આ પદાર્થો છે એ જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. અને આ પથરાઈ ગયેલા ખડકો જે છે એના સ્તર રચાય છે, જેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. અને ખડક સ્તર રચાય છે એને આપણે ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. આ 3 પ્રકારો પાસે એના આપણે છે તેના દ્રષ્ટાંતો કહી શકીએ કે રેતી ખડક આ પણ ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડક છે, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક. આ 3 એના દ્રષ્ટાંતો આપણને જોવા મળે છે. કઈ રીતે થાય છે? તો કે અપક્ષરણ પ્રક્રિયાના કારણે ખડકોનું વિભંજન થાય છે. અને આ વિભંજન થયેલા ખડકો નદી, હિમનદી કે પવન જેવા ગતિશીલ દ્રવ્યો બળો અન્યત્ર લઈ જાય છે. અને આ બળોનો વેગ ઘટતા આ પદાર્થો જુદા જુદા સ્થળે પથરાય અને સમય જતાં તેનું ખડકમાં રૂપાંતર થાય છે, જેને આપણે ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો તરીકે ઓળખીએ છીએ. રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક એનું ઉદાહરણ છે. બીજી બાબત જોયું, રાસાયણિક પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડક. તો અહીંયા રાસાયણિક દ્રવ્યો આવશે કે ખડકોમાં રહેલા રાસાયણિક પદાર્થો વહેતા જળમાં દ્રાવણ સ્વરૂપે ઓગળી જાય છે. જે ખડકમાં રાસાયણિક દ્રવ્યો છે આ પાણીની અંદર ઓગળી જાય છે, દ્રાવ્ય થઈ જાય છે. અને પાણીનો વેગ ઘટતા દ્રાવણ રૂપે ઓગળેલા રાસાયણિક પદાર્થોનું નિક્ષેપણ થતાં એ નિક્ષેપણ એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. અને જે ખડકોનું નિર્માણ કરે છે જેને રાસાયણિક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. પહેલાં દ્રાવણમાં ખડકોમાંથી રાસાયણિક દ્રવ્યો પાણીમાં ઓગળી ગયા, એનું પાણી સાથે વહન થયું અને આ વેગ ઘટતા તે ફરી પાછું નિક્ષેપણ થઈ અને એક જગ્યાએ સ્થિર થાય છે. અને જેમાંથી ખડકની રચના થાય છે, જેને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડક તરીકે ઓળખીએ છીએ. શિરોડી અને મીઠાના ખડક તેના દ્રષ્ટાંત છે. આ 2 વસ્તુ પાણીમાં દ્રાવ્ય છે, ફરી પાછું એનું રૂપાંતર થાય છે. અને ત્રીજો પ્રકાર છે સેન્દ્રીય પદાર્થો નિર્મિત પ્રસ્તર ખડકો. તો આ સેન્દ્રીય દ્રવ્યો જીવાવશેષો કે વનસ્પતિના અવશેષો, પ્રાણીના મૃતદેહો એના અવશેષો કે વનસ્પતિના અવશેષો કાળક્રમે જમા થવાથી ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા પછી આ અવશેષો જે છે એ ખડકોનું સ્વરૂપ ધારણ કરે છે. સોના અને કાર્બનના અનુસાર
તેના બે પ્રકારો પડે છે. જીવાવરણ છે સુનામાં આવશે અને વનસ્પતિ જે છે એ કાર્બનમાં આવશે. તો સુનાયુક્ત ખડકો તૂટવાથી તે નદીઓ દ્વારા આવા સુનાળુ પદાર્થો દ્રાવ્ય સ્વરૂપે સમુદ્રમાં ઠલવાય છે. જે વિસ્તારમાં નદીઓનું વહન થતું હોય ત્યાં સુનાવાળા દ્રવ્યો હોય તો સુનાના દ્રવ્યોનું ધોવાણ થાય છે, નદીઓ સાથે વહન થઈ અને તે સમુદ્રમાં ઠલવાય છે. આ સુનાળુ દ્રવ્યોનો ઉપયોગ પરવાળા જેવા સૂક્ષ્મ જીવો પોતાના ખોરાકમાં કરે છે. સમુદ્રની અંદર જે સૂક્ષ્મ જીવો છે પરવાળા, આ પરવાળા જે છે એ સુનાના પથ્થરનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે અને આ જલીલ જીવોના અવશેષોના નિક્ષેપણથી જે ખડક સ્તરો બને છે તેને સુનાળુ ખડક કહે છે. જો અહીંયા સેન્દ્રીય પદાર્થોમાં બે પ્રકાર આવશે, સુનાળુ ખડક અને કાર્બન ખડક. તો સુનાળુ ખડકની રચના કઈ રીતે થઈ આપણે જોયું કે જમીન પરના સુનાયુક્ત ખડકો તૂટવાથી અને નદી દ્વારા આવા સુનાળુ પદાર્થોનું વહન થઈ અને સમુદ્રમાં ઠલવાય છે. સમુદ્રની અંદર રહેલા સૂક્ષ્મજીવો પરવાળા આ સુનાના પથ્થરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આ સજીવ જલીલ જીવોના અવશેષોનું નિક્ષેપણ થતાં જે ખડકો રચાય છે તેને સુનાળુ ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને હવે બીજી વાત છે કાર્બન ખડક. આપણે જોઈએ તો વનસ્પતિના અવશેષો દટાઈ જવાથી દબાણ તથા આંતરિક ગરમીથી લાંબા ગાળાની અસરથી ખડકોનું નિર્માણ થાય છે, જેને કાર્બનયુક્ત ખડકો કહે છે. ખનિજ કોલસો તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ખનિજ કોલસો જે છે એ આ કાર્બનયુક્ત ખડકોનું દ્રષ્ટાંત આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખડક પદાર્થોની વાત કરી તો એમાં મુખ્યત્વે ત્રણ પ્રકાર આવશે એના. રેતી ખડક, માટી ખડક અને ત્રીજો પ્રકાર છે કોંગ્લોમરેટ ખડક. આ ત્રણ પ્રકાર છે. કઈ રીતે રચના થઈ આપણે જોયું કે અપક્ષરણની ઘટનાને કારણે ખડકો તૂટે છે અને નદી, હિમ નદી કે પવનો દ્વારા આ ખડકોનું સ્થળાંતર થાય છે અને બીજા કોઈ પણ સ્થળે વેગ ઘટતા આ ખડકો જે છે એ પથરાઈ જાય છે અને આ રીતે સ્તર પર સ્તરની રચના થવાથી ખડક પદાર્થ નિર્મિત થાય છે. રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક આ પ્રકારના દ્રષ્ટાંત છે. રાસાયણિક પદાર્થમાં આપણે જોયું તો શિરોડી ખડક, અને મીઠાના ખડકો કઈ રીતે નિર્માણ પામે છે એની વાત આપણે જોઈ હતી. ત્યાર પછી સેન્દ્રીય પદાર્થોમાં સુનાળુ ખડકો અને કાર્બન ખડકો. કાર્બન ખડકો એટલે વનસ્પતિના અવશેષો જે સ્વરૂપમાં ફેરવાય છે અને કોલસાનું સ્વરૂપ જે છે એ કાર્બન સ્વરૂપ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે કઈ રીતે રચના થાય મેં તમને સમજાવ્યું છે, લખ્યું નથી. હવે આપણે ખડકનો ત્રીજો પ્રકાર છે આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. તો એ બાબતની ચર્ચા કરીએ કે રૂપાંતરિત ખડક એટલે શું. તો આમ આપણે જોઈએ કે રૂપાંતરિત એટલે રૂપાંતર થવું, ફેરફાર થવો. આગ્નેય અને પ્રસ્તર ખડકો ના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ આવતા નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. આ બંને જે ખડકોનું નિર્માણ થઈ ગયું, આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક, એના બંધારણમાં અને સ્વરૂપમાં પરિવર્તન થઈ રચાતા નવનિર્મિત ખડકને આપણે રૂપાંતરિત ખડક તરીકે ઓળખીએ છીએ. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે. કોઈ પણ ખડકનું સ્વરૂપ હોય એ બે રીતે બદલાય છે. એક તો ભૌતિક રૂપાંતરથી
અને બીજું રાસાયણિક રૂપાંતર ઉપરથી. આપણે અગાઉ વિજ્ઞાનમાં આ બાબતની ચર્ચા તમે જોઈ છે કે ફેરફાર બે રીતે થાય છે, એક ભૌતિક ફેરફાર અને એક રાસાયણિક ફેરફાર. તમને એ વખતે સમજાવ્યું છે તો તમારા મગજમાં કદાચ થોડું ઘણું રહ્યું 10મામાં તો ખ્યાલ રહે કે બરફનું પાણી થવું આ ભૌતિક ફેરફાર છે, પણ દૂધનું દહીં થવું આ રાસાયણિક ફેરફાર છે. એટલે એ બાબતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભૌતિક રૂપાંતર અને રાસાયણિક રૂપાંતર કોઈ પણ ખડકનું સ્વરૂપ બે રીતે બદલી શકાય છે, ભૌતિક રૂપાંતરથી અને રાસાયણિક રૂપાંતરથી. આમ મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાય આ નવા ખડકો સ્ફટિકનું નિર્માણ થાય છે. ભૌતિક સ્વરૂપ બદલવું એટલે આકાર બદલવો અને રાસાયણિક સ્વરૂપ બદલવું એટલે એનું સ્વરૂપ બદલવું. આ રીતે નવા સ્ફટિકની રચના થાય છે. તો એ રીતે આપણે જોઈએ તો રૂપાંતરિત ખડકોમાં બે રીતે રૂપાંતર થાય છે. સસ્પર્શિત રૂપાંતરણ, સસ્પર્શિત રૂપાંતરણ સ્પર્શ દ્વારા આપણી ભાષામાં. તો પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવા ખડકોનું રૂપાંતર થાય છે. કોઈ પણ એક ખડક પડ્યો છે એની ઉપર મેગ્મા ફેલાતા અથવા મેગ્મા જ્વાળામુખીના વિસ્ફોટથી જે મેગ્મા આવે છે અને આ જે ખડક પદાર્થના સંસર્ગમાં આવે છે અને એના કારણે જે રૂપાંતર થાય છે તેને સસ્પર્શિત રૂપાંતરણ કહે છે. અને એવી જ રીતે બીજું રૂપાંતર છે પ્રાદેશિક રૂપાંતરણ. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. અમુક ચોક્કસ તાપમાન થાય અને દબાણ થાય જેના કારણે કેટલાક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. તેને પ્રાદેશિક રૂપાંતરણ કહે છે. આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ તેના દૃષ્ટાંત છે. આરસપહાણ જે પણ એક તાપમાન અને દબાણના કારણે થતો ખડકનો ફેરફાર છે, આરસપહાણ, જેને આપણે સંગેમરમર તરીકે ઓળખીએ છીએ. એટલે આ રીતે રૂપાંતરિત ખડકો એટલે આપણે જોયેલા આગ્નેય ખડક અને પ્રસ્તર ખડકનું સ્વરૂપ બદલવાથી બનતા પરિવર્તન થવાથી નવો ખડક નિર્માણ થાય છે, જેને રૂપાંતરિત ખડક કહે છે. અને રૂપાંતરિત થવાની બે પ્રક્રિયા છે, સસ્પર્શિત રૂપાંતરણ અને પ્રાદેશિક રૂપાંતરણ, જેની આપણે વિગતે લખી અને ચર્ચા કરી. તો ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો તો આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ આવતા અને સ્વરૂપમાં પરિવર્તન થઈ આવતા આગ્નેય અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણ અને સ્વરૂપમાં પરિવર્તન થઈ આવતા નવનિર્મિત ખડકો રચાતા
નવનિર્મિત ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. બે પ્રકારના જે પદાર્થ ખડકો હતા એમાં રૂપાંતર થવાથી જે ખડકો રચાય છે તેને આપણે રૂપાંતરિત ખડકો તરીકે ઓળખીએ છીએ. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે. ખડકોનું સ્વરૂપ બે રીતે બદલાય છે. ભૌતિક રૂપાંતરણ, ભૌતિક રૂપાંતરણ અને બીજું છે રાસાયણિક રૂપાંતરણ. રાસાયણિક રૂપાંતરણ આ બે સ્વરૂપે પદાર્થોનું સ્વરૂપ બદલાય છે, ભૌતિક અને રાસાયણિક. મૂળ ખડકોના આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ, મૂળ દ્રવ્યોના આકાર, જો આકાર એટલે ભૌતિક, આકાર એટલે શું? ભૌતિક સ્વરૂપ. આકાર અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ, સ્વરૂપ એટલે રાસાયણિક, આકાર એટલે ભૌતિક અને ખનિજ દ્રવ્યોનું સ્વરૂપ બદલાય, સ્વરૂપ બદલાઈ, આકાર અને સ્વરૂપ બદલાઈ આ ખડકોના નવા સ્ફટિકોનું, આ ખડકોના નવા સ્ફટિકોનું નિર્માણ થાય છે. કઈ રીતે બને છે? તો કે આકાર અને મૂળ દ્રવ્યોનું મૂળ સ્વરૂપ બદલાતા આ સ્ફટિકોનું નિર્માણ થાય છે. જો આપણે એ પ્રમાણે જોઈએ તો સસ્પર્શિત રૂપાંતરણ, સસ્પર્શિત રૂપાંતરણ, સ્પર્શ માત્રથી તો આપણે કહી શકીએ કે પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના, પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના, પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં, તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોના સ્વરૂપમાં, સ્થાનિક ખડકોમાં પરિવર્તન થઈ આવતા, ખડકોમાં પરિવર્તન થઈ આવતા, પ્રવાહી મેગ્માના સ્પર્શથી તેની આસપાસના સ્થાનિક ખડકોમાં પરિવહન થઈ આવતા ખડકોનું રૂપાંતર થાય છે. થઈ આવતા ખડકોનું રૂપાંતર થાય છે. તેને સસ્પર્શિત રૂપાંતરણ કહે છે. તેને સસ્પર્શિત રૂપાંતરણ કહે છે. કઈ રીતે? તો કે સ્પર્શ માત્રથી, મેગ્માના સ્પર્શ માત્રથી આસપાસના ખડકોમાં જે રૂપાંતર થાય છે
તેને સસ્પર્શિત રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી બીજી બાબત છે પ્રાદેશિક રૂપાંતરણ. પ્રાદેશિક રૂપાંતરણ. પ્રાદેશિક એટલે તાપમાન અને દબાણ. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. સ્વરૂપ બદલી નાખે છે. બદલી નાખે છે. તાપમાન અને દબાણના પરિણામે ખૂબ વ્યાપક વિસ્તારોમાં ખડકો પોતાનું બંધારણ અને સ્વરૂપ બદલી નાખે છે. આ તાપમાન અને દબાણથી પદાર્થનું પોતાનું સ્વરૂપ બદલાઈ જાય છે, જેને પ્રાદેશિક રૂપાંતરણ કહેવાય છે. વસ્તુનું જ્યારે સ્વરૂપ અને દબાણ, સ્વરૂપ અને બંધારણ બદલાઈ જાય, શેના કારણે? તાપમાન અને દબાણના કારણે, તો તેને આપણે પ્રાદેશિક રૂપાંતર કહીએ છીએ. અને મેગ્માના સ્પર્શથી જો એનું સ્વરૂપ બદલાતું હોય તો તેને આપણે સસ્પર્શિત રૂપાંતરણ તરીકે ઓળખીએ છીએ. આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ તેના દ્રષ્ટાંતો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યાર સુધીમાં ખડકના 3 પ્રકારની ચર્ચા કરી છે. આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. જે પૈકી આગ્નેય ખડક છે પ્રાથમિક ખડક તરીકે ઓળખવામાં આવે છે કે સૌપ્રથમ એની ઉત્પત્તિ થાય છે. આ ખડકમાંથી પ્રસ્તર ખડકની ઉત્પત્તિ થાય છે. અને આગ્નેય ખડક અને પ્રસ્તર ખડક બંનેના રૂપાંતરણથી ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકની ઉત્પત્તિ થઈ હોય આવું માનવામાં આવે છે. અને કઈ રીતે એનું રૂપાંતર થાય છે એ આપણે જોયું કે આગ્નેય ખડક તૂટવાથી કે ઘસારણથી નદી, હિમ નદી કે પવન દ્વારા એનું સ્થળાંતર થાય છે. અને આ દબાણ કે બળ ઘટતા એ કોઈ પણ જગ્યાએ સ્થિર થાય છે અને સ્તરના સ્વરૂપમાં ફેલાય છે, જેને આપણે ખડક સ્તર તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જો આ પદાર્થ જે છે એ પાણીમાં વહન થાય છે અને એનું નિક્ષેપણ થતાં પાણીના તળિયે જે ખડકનું નિર્માણ થાય છે તેને આપણે રાસાયણિક પદાર્થ નિર્મિત ખડક કહીએ છીએ, જેમાં શિરોડી અને મીઠાના ખડકો મહત્વના છે. અને ત્રીજો પ્રકાર આપણે જોયો કે સેન્દ્રીય પદાર્થ નિર્મિત ખડક. તો એમાં 2 બાબતો છે કે સુનાનો ખડક અને કાર્બનનો ખડક. તો સુનાયુક્ત ખડકો તૂટે છે અને નદીઓના પાણીમાં વહન કરી સાગરમાં ઠલવાય છે. અને સાગરમાં સૂક્ષ્મ જીવો પરવાળા આ સુનાના પથ્થરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને એનું નિક્ષેપણ થતાં જે ખડકો તૈયાર થાય છે એને સુનાળો ખડક કહે છે. એવી જ રીતે વનસ્પતિના અવશેષો
જમીનમાં દબાઈ જવાથી દબાણ અને આંતરિક ગરમીના કારણે લાંબા ગાળે જે ખડકોનું નિર્માણ થાય છે તેને કાર્બનયુક્ત ખડકો કહે છે. અને ખનિજ કોલસો એ કાર્બનયુક્ત ખડકોનું ઉત્તમ ઉદાહરણ છે. છેલ્લે આપણે વાત કરી રૂપાંતરિત ખડકોની. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 6 નો પ્રથમ પોઈન્ટ છે ખડકો, ખનિજો અને જમીન, જે પૈકી ખડકોની વાતને વિરામ આપીએ છીએ. ખડકો એટલે શું અને તેના 3 પ્રકારોની આપણે ચર્ચા કરી. આ યાદ રાખવા માટે પ્રયત્ન કરજો. જરૂર પડે તો લેક્ચર બીજી વખત જોજો. પણ આ 3 બાબતો જે છે એ શોર્ટ ક્વેશ્ચન હોય કે લોંગ ક્વેશ્ચન હોય એમાં આપણે વ્યવસ્થિત લખી શકીએ આ માટેના પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ.